નમસ્કાર મિત્રો, વેલકમ ટુ ધ ચેનલ. તો આજે આપણે જનરલ સાયન્સ વિજ્ઞાન માટે મહત્ત્વની શોર્ટ ટ્રિકનો એક મહત્ત્વનો વિડીયો લઈને હાજર થયા છીએ. જો તમને વિજ્ઞાન જનરલ સાયન્સ ખૂબ અઘરું પડતું હોય તો આ શોર્ટ ટ્રિક વડે તમે તેને સરળ બનાવી શકો છો અને ગુજરાત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂરા માર્ક કવર કરી શકો છો. તો તેના વિશે આજે આપણે એક શોર્ટ ટ્રિકનો મોસ્ટ આઈએમપી પ્રશ્નો લઈને હાજર થયા છીએ. જો ગમે તો વધુમાં વધુ શેર કરજો. જનરલ સાયન્સ મોસ્ટ આઈએમપી ટોપિક છે અને લગભગ 25 માર્કનું પૂછાય છે. તો ચાલો આપણે આ શોર્ટ ટ્રિક ચાલુ કરીએ. તો વિજ્ઞાનની અદિશ રાશિના નામ યાદ રાખવાની રીત. તો સૂત્ર તો કે ઉસકા દલ એમએસસી સે આતા હે. જો તમે અદિશ રાશિ યાદ ન રાખી શકતા હોય તો આ સૂત્ર વડે તમે રાખી શકો. જેમાં ઉ એટલે ઉર્જા, સ એટલે સમય, કા એટલે કાર્ય, દ એટલે દબાણ, લ એટલે લંબાઈ, એમ એટલે માસ, એસ એટલે સ્પીડ, સી એટલે કરંટ, આ એટલે આયતાન, તા એટલે તાપમાન, હે. તો આવી રીતના તમે અદિશ રાશિના નામ યાદ રાખી શકો. ત્યારબાદ વિટામિનના રાસાયણિક નામ યાદ રાખવાની રીત કેવી રીતની હોય છે? તો કે રત એક ટોફી, જેમાં એ એટલે રેટિનાલ, બી એટલે થાઇમિન, સી એટલે એસ્કોર્બિક એસિડ, ડી એટલે કેલ્સીફેરોલ, ઈ એટલે ટોકોફેરોલ અને કે એટલે ફિલિક્વિનોલ. તો આવી રીતના તમે વિટામિનના રાસાયણિક નામ યાદ રાખી શકો. ત્યારબાદ વિજ્ઞાનના સદિશ રાશિના નામ યાદ રાખવાની શોર્ટ ટ્રીક. તો સૂત્ર છે અસમભાવી વેબત્વ, જેમાં અ એટલે આવેગ, સમ એટલે સંવેગ, ભા એટલે ભાર, વી એટલે વિસ્થાપન, વે એટલે વેગ, બ એટલે બળ અને ત્વ એટલે ત્વરણ. તો આવી રીતના તમે સદિશ રાશિ યાદ રાખી શકો. ત્યારબાદ છે વિટામિનના રાસાયણિક નામ. તો કે રે થારાની પેન્ટો યા બાયોફોલિક સા એક ટ્રોફિક. આ શોર્ટ ટ્રીક વડે તમે વિટામિનના બધા રાસાયણિક નામ યાદ રાખી શકો. મિત્રો, આવી રીતના યાદ રાખવાથી જ તમને બધું યાદ રહેશે, નકર યાદ રહેશે નહીં. તમે કંઈક ને કંઈક ભૂલી જશો. શોર્ટ ટ્રીકથી જ તમે બધા પ્રશ્નો યાદ રાખી શકો. આ બધા કન્ફ્યુઝનના પ્રશ્ન કહેવાય. તેની સિવાય તમે કોઈ પણ વસ્તુ યાદ રાખી શકો નહીં. તો જેમાં છે એ વિટામિનના રાસાયણિક નામમાં છે એ એટલે રેટિનાલ, બી એટલે થાઇમિન, બી2 એટલે રાઇબોફ્લેવિન, બી3 એટલે નિકોટિનોમાઇડેડ, નિયાસિન, બી5 એટલે પેન્ટોથેનિક એસિડ, બી6 એટલે પાયરિડોક્સિન, બી7 એટલે બાયોટિન, બી9 એટલે ફોલિક એસિડ, બી12 એટલે સાયનોકોબાલામિન, સી એટલે એસ્કોર્બિક એસિડ, ડી એટલે કેલ્સીફેરોલ, ઈ એટલે ટોકોફેરોલ અને ક્વે એટલે ક્લિક્વિલોલ. તો આવી રીતના તમે બધા રાસાયણિક નામ યાદ રાખી શકો. જો એ સિવાયની રીતે તમે યાદ રાખવાનો પ્રયત્ન કરશો તો આમાંથી 2 થી 3 નામ તમે ગેરંટીથી ભૂલી જશો. તો તમે શોર્ટ ટ્રીક વડે એક પણ નામ ભૂલશો નહીં. હવે વિટામિન એ બી સીની ખામીથી થતા રોગ. તો એમાં છે સૂત્ર ર બે સ. તો વિટામિન એની ખામીથી તમને રતાંતળાપણું થાય, બીની ખામીથી બેરીબેરીનો રોગ થાય છે અને સીની ખામીથી સ્કર્વીનો રોગ થાય છે. હવે ઉતરતા ક્રમમાં ગ્રહો ગોઠવો. તો સૌથી મોટો છે ગુરુ, ત્યારબાદ શનિ, યુરેનસ, નેપચ્યુન, પૃથ્વી, શુક્ર, મંગળ અને બુધ. આવી રીતના તમે ઉતરતા ક્રમમાં બધા ગ્રહો યાદ રાખી શકો. ત્યારબાદ સૂર્યની નજીકથી દૂરના ગ્રહો કયા કયા હોય છે? તો કે બુસુ, મંગુ, યુએન, જેમાં બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન અને પ્લુટો. પણ પ્લુટોને ગ્રહ તરીકે માન્ય રાખ્યો નથી, કાઢી નાખવામાં આવ્યો છે. તેથી પ્લુટો આ નામમાં છે નહીં. તો આવી રીતના તમે સૂર્યથી નજીકથી દૂરના ગ્રહો નામ યાદ રાખી શકો.
ત્યારબાદ છે પરમાણુના ત્રણેય એકમોના શોધકર્તાનું નામ યાદ રાખવાની રીત. તો કે પેન RTC, પ્રોટોન તો કે રુથરફોર્ડ, ઇલેક્ટ્રોન તો કે થોમ્સન, ન્યુટ્રોન તો કે ચેડવિક. ન્યુટ્રોનની શોધ કોણે કરી હતી? ચેડવિકે કરી હતી. ઇલેક્ટ્રોનની થોમ્સન, પ્રોટોનની રુથરફોર્ડ. ત્યારબાદ નરી આંખે જોઈ ન શકાય તેવા ગ્રહો. તો નેપચ્યુન અને યુરેનસ. આ બે ગ્રહો તમે નરી આંખે જોઈ શકો નહીં. તો જે ગ્રહોના નામ વાર પરથી આવે છે તેને નરી આંખે જોઈ શકાય છે, અને નામ ઉપરથી નથી આવતા, વારના નામ ઉપરથી, તેને જોઈ શકાતા નથી. તો મિત્રો આવી રીતના તમે શોર્ટ ટ્રિક વડે ઘણા બધા મોસ્ટ ટાઈમપી પ્રશ્નો યાદ રાખી શકો છો. હવે માન સરોવરમાંથી નીકળતી નદીઓ. તો સૂત્ર કયું છે? SBS. સતલજ, બી એટલે બ્રહ્મપુત્રા અને એસ એટલે સિંધુ. આ બધી નદીઓ તમને માન સરોવરમાંથી નીકળતી દેખાય છે. ત્યારબાદ લોખંડ ઉત્પાદન કરતા 4 મુખ્ય રાજ્યો. તો કયું છે? ઓકે, છત્તીસ, ગો. જેમાં ઓ એટલે ઓડિશા, કે એટલે કર્ણાટક, છત્તીસ એટલે છત્તીસગઢ અને ગો એટલે ગોવા. આ 4 રાજ્યો મુખ્યત્વે લોખંડ ઉત્પાદન કરે છે. ત્યારબાદ વસ્તીના આધારે ક્રમમાં દેશો. કે CIA અને IB પાકિસ્તાન ગયે. આ સૂત્ર વડે તમે યાદ રાખી શકો. જેમાં C એટલે ચાઇના, I એટલે ઇન્ડિયા ભારત, A એટલે અમેરિકા, I એટલે ઇન્ડોનેશિયા, B એટલે બ્રાઝિલ અને પાકિસ્તાન. ત્યારબાદ ભારતની સ્થળ અને જળ સીમાને સ્પર્શતા દેશો. તો કે મા બાપ. જેમાં મા એટલે મ્યાનમાર, બા એટલે બાંગ્લાદેશ ને પ એટલે પાકિસ્તાન. લ્યો કેટલું સરળ છે. આનાથી સરળ તમે કોઈ પણ ટ્રીક જોઈ હશે નહીં. તો આવી જ રીતના તમે મોસ્ટ ટાઈમપી શોર્ટ ટ્રીક જોવા ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. હવે ગંગાની ઉપરની બાજુથી મળતી નદીઓ. તો કે રામ ગોધરા ગયે ક્યો. જેમાં રામગંગા, ગોમતી, ઘાઘરા, રાવી, ગંડક અને કોસી. ગંગાની ઉપરથી ડાબી બાજુ મળતી નદીઓ છે. ત્યારબાદ ગ્રીનિચ રેખા પર આવેલા દેશો. કયા કયા દેશો આવેલા છે ગ્રીનિચ રેખા પર? તો કે ગેટ MEBSF. જેમાં G એટલે ગાના, E એટલે અલ્જીરિયા, T એટલે ટોંગો, M એટલે માલી, ઇંગ્લેન્ડ, બુકિન ફોસો, સ્પેન અને ફ્રાન્સ. આ બુકિન ફોસોનું તો તમે નામ પણ સાંભળ્યું હશે નહીં. તો આ ગ્રીનિચ રેખા પર આવેલા છે. ગ્રીનિચ રેખા ક્યાંથી નીકળે છે? તો કે ઇંગ્લેન્ડના લંડન ઉપરથી. ત્યારબાદ ગંગાને નીચેથી જમણી બાજુ મળતી નદીઓ. તો કે સોન, પૂન, યમોત્રો. સોન, પુનપુન અને યમોત્રી. આ નદીઓ ગંગાને જમણી બાજુથી મળે છે. ત્યારબાદ ભારતની કઈ ચીજ વસ્તુમાં પ્રથમ ક્રમ છે? તો કે નમક, નાળિયેર, લીંબુ, મગફળી, કાજુ, કેળા. આટલા વસ્તુમાં ભારત દુનિયામાં સૌથી વધુ ઉત્પાદન કરે છે અને નંબર 1 સ્થાન ઉપર છે. તો મિત્રો આવી રીતના તમે શોર્ટ ટ્રીકથી ઘણા બધા પ્રશ્નો યાદ રાખી શકો છો. શોર્ટ ટ્રીકથી જ તમે રાખી શકો છો, બાકી કંઈક ને કંઈક ભૂલી જશો. તો એની પ્રોબ્લેમ હોય તો કમેન્ટ કરજો. આપણે શોર્ટ ટ્રીકના વિડીયો અવારનવાર લઈને હાજર થતા રહીશું. વિડીયો ગમે તો લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન જરૂરથી દબાવજો. તો મિત્રો બાય, ગુડ લક.